હું દિલ્હી ગયો ને, બાપા મને પ્રમુખ સાહેબ ધામમાં ગયા પહેલા મને કે તમે દિલ્હી જઈ આવો, 10 દાડા કથા કરી આવો, અને અઠવાડિયું જયપુર. બાપાને ધામમાં જવાની 2 વર્ષની વાર હતી. હું ગયો અને સારંગપુર આવ્યો ને, બાપા બેઠા હતા, નાસ્તા જેવું કરતા હતા, એમ બેઠા. સ્વામી કે જે આવ્યા? મેં કીધું હા. સ્વામીને મેં કીધું બાપા મેં કઈ માગ્યું નથી, તમારે ઘરે એક માગું તો આપશો? સ્વામી કે આપીશ. મેં ફરી નહીં જાવ, શિક્ષાપત્રીમાં લખ્યું છે વચન ભંગ નહીં થવાનું. સત્પુરુષ કે વચન આપો. બાપા કે વચન આપો, હું નહીં ફરું, હું જોઈશ. તમે જે પ્લેનમાં જાઓ એમાં મને ધામમાં લઈ જજો. લઈ જશો? બાપા કે લઈ જઈશ. તમારા ભાઈબંધ સર્વમંગલ સ્વામી છે એને લઈ લઈશું. એ તો હાજરી નહોતા, પૂછવું ન જોઈ આવું છે કે નહીં. બાપા કે બેયને લઈ લઈશું. અને બાપા ગયા લઈ તો ગયા નહીં, તો વિશ્વાસ કોનો કરવો? બાપા જતા રહ્યા, અમને લઈ ન ગયા. અમને હોરવતું નથી, અમે જાવું જ છું. તે મહંત સ્વામીને હું 2018માં લંડન જતો હતો, જૂનની 13 તારીખને 4:15 વાગે સાંજે, અને રૂમમાં મળ્યો એકલો, બધાને બહાર મોકલીને. મેં કીધું પ્રમુખ સ્વામી મને કીધું ધામમાં લઈ જઈશ, અને મને લઈ ન ગયા. હજી હું બોલું ને તે પેલા કે ગયા હોય તો લઈ જાય ને, તમારે સામે એ તો બેઠા થાય. કોણ બેઠું છે? મને હાલે ને, એના એ જ ગુરુ છે. એ કે આજ પ્રમુખ સ્વામી જ બેઠા તમારે સામે. હવે આપણને તો આમ તો મેં કીધું તમે તો સત્પુરુષો કાયમ રહેવાના, મારે જવાનું ક્યાં રહેતો? મહંત સાહેબ કે ટાઈમ થશે ને લઈ જશે. હા ગુરુ આપણે છે ને આમ આનંદ છે ને, તમને 2 કિલો હોનું મળી જાય ને, બોલો કોઈને ખબર ન હોય તો આનંદ આવે કે નહીં? એકલાને આવે કે ન આવે? ઘરમાં કદાચ રોટલી ખૂટી ગઈ હોય ને તો ટેન્શન ન થાય, માલ મળી ગયો ને બસ એનો આનંદ હોય. છોકરાને એક છોકરી મળે, લગ્ન હોય, કેટલો આનંદ થઈ જાય છે ને, એક છોકરીની પ્રાપ્તિ થઈ જાય. હવે છોકરીની તાકાત હોય ને, ભગવાન હું વરરાજા થયા હોય, આ બધા વરરાજા થયા હતા, કેટલો આનંદ હતો કે નહીં? હવે રહ્યો એમાંનો બહુ. હા, મોટા પુરુષને સ્ત્રી નહીં, ધન નહીં, મારું તારું નહીં, વેરઝેર નહીં, કોઈનો અભાવ નહીં. ભાગવતમાં લખ્યું છે કાંતા કનેક સૂત્રેણ વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દીભુજ પરમેશ્વર. સ્ત્રી ધનથી જે વિરક્ત છે, આખું જગત વીંટાળેલું છે સ્ત્રી ધનથી. કાંતા એટલે સ્ત્રી ને કનક એટલે પૈસો, સૂત્ર એટલે દોરી, આખું જગત બંધાણેલું છે. તાશુ તેશુ વિરક્તશુ, ત્યાંથી જે વિરક્ત છે, દીભુજ પરમેશ્વર, 2 હાથવાળો ભગવાન છે. આ ભાગવતમાં લખ્યું છે. પ્રમુખ સ્વામીના જિંદગીમાં કોઈ બેન દીકરીનું મોઢું જોયું નથી. મહંત સ્વામી પણ આખી જિંદગી નિષ્કલંક પુરુષ.